ગુજરાતમાં ઈસુદાન ગઢવી હોય કે ડિગ્રી ચોર ગોપાલ હોય આ કે કટકી બાદ ચેતર વસાવા હોય, ગુજરાતની જનતાને એ કહીને ગુમરાહ કરી રહ્યા છે કે ભાજપથી આમ આદમી પાર્ટી લડી શકે છે, ભાજપથી આમ આદમી પાર્ટી લડી શકે છે. ગુજરાતની જનતા તમે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જોયા છો. બિહારમાં આમ આદમી પાર્ટીના 100% ઉમેદવારોના જમાનત જપ્ત થઈ ગયા. આ આમ આદમી પાર્ટી ભાજપથી શું લડશે? આ ફક્ત અને ફક્ત ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે. બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 132 ઉમેદવાર ઊભા કર્યા હતા. એમનામાં 83 ઉમેદવાર ચૂંટણી લડ્યા છે અને અત્યંત ઉર્જાવાન શરાબ ઘોટાલાના આરોપી તાનાશાહ અને ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલના આકા અરવિંદ કેજરીવાલ ના 83માંથી 83 ઉમેદવારોના જમાનત જપ્ત થઈ ગયા. આ ગુજરાતમાં કેવી રીતે લડશે મને ખબર નહીં પડી રહ્યા છે. એવી રીતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 83 ઉમેદવારમાંથી 83 ઉમેદવારની જમાનત જપ્ત થઈ ગઈ. એવી રીતે ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન ગઢવી અને કટકી બાદ ચેતર દ્વારા પૈસા પર ભલે ભીડ એકઠા કરી લે, મને લાગે છે કે 2027ની ચૂંટણીમાં 182માંથી 150 ઉમેદવારના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર થશે એમના જમાનત જપ્ત થશે, જમાનત જપ્ત થશે, જમાનત જપ્ત થશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાડા પર ભીડ એકઠા કરીને રાજનૈતિક રૂપથી ઈટા ભઠ્ઠામાં મુનશીગીરીના કામ કરવાવાળા પ્રશાંત કિશોર ના 238 ઉમેદવારમાંથી 236 ઉમેદવાર એટલે 99.16% ઉમેદવારના જમાનત જપ્ત થયા છે. એવી રીતે 2027ની ચૂંટણીમાં ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ અને એમના આકાના પક્ષ આમ આદમી પાર્ટીના 150 ઉમેદવાર પોતાના જમાનત જપ્ત કરાવશે. બિહારમાં રાજનૈતિક રૂપથી ઈટા ભઠ્ઠામાં મુનશીગીરીના કામ કરવાવાળા પ્રશાંત કિશોર લોકોને પૈસા આપીને ભીડ એકઠા કરીને બિહારની જનતાને ગુમરાહ કરવાના કોશિશ કર્યા હતા. પણ બિહારના પ્રબુદ્ધ જનતા પ્રશાંત કિશોરના 238માંથી 236 ઉમેદવારના જમાનત જપ્ત કરી દીધા છે. એવી રીતે ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન અને કટકીબાજ ચેતર લોકોને પૈસા આપીને જેવી રીતે ભીડ એકઠા કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને સોશિયલ મીડિયામાં ગુમરાહ કરી રહ્યા છે, ગુજરાતની પ્રબુદ્ધ જનતા પણ પ્રશાંત કિશોર જેવા
ડિગ્રી ચોર ગોપાલ ઈસુદાન અને કટકીબાજ ચેતરના પક્ષ આમ આદમી પાર્ટીને 2027ના ચૂંટણીમાં 150 ઉમેદવારના જમાનત જપ્ત કરી દેશે અને આમ આદમી પાર્ટી ફર્શ પર પડી જશે. લોકતાંત્રિક આવાજ એટલે રજનીશસિંહ તોમર. જેવી રીતે ગુજરાતમાં ડિગ્રી ચોર ગોપાલ ઈસુદાન કટકીબાજ ચૈતરના કારણે આમ આદમી પાર્ટીના વિરોધ કરે છે, એવી રીતે લોકતાંત્રિક આવાજ જે હિન્દીના ચેનલ છે, એક હિન્દીના ચેનલમાં લોકતાંત્રિક આવાજ એટલે રજનીશસિંહ તોમર રાજનૈતિક રૂપથી ઈટા ભઠ્ઠામાં મુનશીગીરીના કામ કરવાવાળા પ્રશાંત કિશોર અને તેમના જનસુરાજના પ્રથમ દિવસથી વિરોધ કરી રહ્યા છું. બિહારના પ્રબુદ્ધ જનતા મારી વાત સાંભળીને આજે પ્રશાંત કિશોરના 236 ઉમેદવારના જમાનત જપ્ત કર્યા છે. મને લાગે છે કે એવી રીતે ગુજરાતની પ્રબુદ્ધ જનતા મારી વાત સાંભળીને 2027ના ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 150 ઉમેદવારના જમાનત જપ્ત કરી દેશે, આ મને ખાતરી છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતની જનતાને એ સંદેશ પહોંચાડવા માટે હું આ વિડીયો બનાવી રહ્યા છું. કેમ કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને એવી રીતે ગુમરાહ કરી રહ્યા છે કે ભાજપથી આમ આદમી પાર્ટી લડી શકે છે, ભાજપથી આમ આદમી પાર્ટી લડી શકે છે. તો ગુજરાતની જનતાને હું એ માહિતી પહોંચાડવા માંગુ છું કે 6 અને 11 નવેમ્બરના રોજ બિહાર વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા અને 14 નવેમ્બરના રોજ આનું પરિણામ જાહેર થયા. તો જો આમ આદમી પાર્ટી ભાજપથી લડી શકે છે તો શું બિહારમાં આમ આદમી પાર્ટી લડી શક્યા છે? આના માટે હું આ વિડીયો બનાવી રહ્યા છું. તો આજના શીર્ષક છે દોસ્તો, 2027માં ગુજરાત ચૂંટણીમાં બિહાર વાલી થશે. કેટલી ભીડ તમે એકઠા કરી લો, ચુનાવ આમ આદમી પાર્ટી હારશે હારશે હારશે. કેમ કે બિહારમાં આમ આદમી પાર્ટીથી મોટા મોટા રેલી પ્રશાંત કિશોર કરી રહ્યા હતા. પરિણામ શું આવ્યા? બિહારની ચૂંટણીમાં ડિગ્રી ચોર ગોપાલની પાર્ટી આપની 100% ઉમેદવારોની જમાનત જપ્ત. દોસ્તો, આગળ વધતા પહેલા અહીંયા એક પંચ. ગુજરાતમાં ઈસુદાન ગઢવી હોય કે ડિગ્રી ચોર ગોપાલ હોય આ કે કટકીબાજ ચૈતર વસાવા હોય, ગુજરાતની જનતાને એ કહીને ગુમરાહ કરી રહ્યા છે કે ભાજપથી આમ આદમી પાર્ટી લડી શકે છે, ભાજપથી આમ આદમી પાર્ટી લડી શકે છે. ગુજરાતની જનતા, તમે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જોયા છો. બિહારમાં આમ આદમી પાર્ટીના 100% ઉમેદવારોના જમાનત જપ્ત થઈ ગયા. આ આમ આદમી પાર્ટી ભાજપથી શું લડશે? આ ફક્ત અને ફક્ત ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે. દોસ્તો,
હવે આગળ વધીએ અને તમે ઇન્ફોર્મેશન આપીએ. બિહાર ચૂંટણી, અહીંયા મિસ્ટેક છે 2025માં. બિહારમાં આમ આદમી પાર્ટી 132 ઉમેદવાર ઊભા કર્યા હતા. આશરે 39 ઉમેદવાર ભાગી ગયા મેદાન છોડીને. કોઈના ફોર્મ રિજેક્ટ થયા, કોઈ પરચા નહીં ભર્યા, કોઈ પરચા ભર્યા પછી ફોર્મ પરત ખેંચી લીધા હતા. તો ચૂંટણી લડવાવાળા ઉમેદવાર 83 હતા અને 83માં 83 ઉમેદવારના જમાનત જપ્ત થઈ ગયા. આ રાષ્ટ્રીય પાર્ટીના હાલ છે. આને કહેવાય રાષ્ટ્રીય પાર્ટી. તો દોસ્તો, અહીંયા એક પંચ છે, તમે જોઈ લો. બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 132 ઉમેદવાર ઊભા કર્યા હતા. એમનામાં 83 ઉમેદવાર ચૂંટણી લડ્યા છે અને અત્યંત ઉર્જાવાન, શરાબ ઘોટાલાના આરોપી, તાનાશાહ અને ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલના આકા અરવિંદ કેજરીવાલ ના 83માંથી 83 ઉમેદવારોના જમાનત જપ્ત થઈ ગયા. આ ગુજરાતમાં કેવી રીતે લડશે મને ખબર નહીં પડી રહ્યા છે. ગુજરાતની જનતા, તમે ભીડ ભેગા કરીને આમ આદમી પાર્ટી 200-500 લોકોને આપીને જે ભીડ એકઠા કરે છે એનાથી ગભરાવશો નહીં. પ્રશાંત કિશોર બિહાર ચૂંટણી પહેલા દરેક જનસભામાં એટલી ભીડ એકઠા કરતા હતા કે બિહારના બહારના લોકોને એ લાગવા લાગ્યા कि ना प्रशांत किशोर तो अर्श पर रहे से. બિહારની જનતા પ્રશાંત કિશોરના બોચી પકડીને ફર્શ પર પટકી દીધા છે. તો તમે ડિગ્રી ચોર ગોપાલ હોય આ કે કટકીબાજ ચૈતર હોય, પૈસા પર જે ભીડ એકઠા કરે છે એનાથી ગભરાવશો નહીં. આ લોકો મિટ્ટીના શેર છે, આ લોકોથી કશું નહીં થાય. તમે જોઈ રહ્યા છો 83 જમાનત જપ્ત. મને લાગે છે કે ગુજરાતમાં પણ 150થી વધુ ઉમેદવારોના જમાનત જપ્ત થશે 2027માં. જરા દોસ્તો, અહીંયા એક પંચ, જેવી રીતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 83 ઉમેદવારમાંથી 83 ઉમેદવારની જમાનત જપ્ત થઈ ગઈ, એવી રીતે ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન ગઢવી અને કટકીબાજ ચૈતર દ્વારા પૈસા પર ભલે ભીડ એકઠા કરી લે, મને લાગે છે કે 2027ની ચૂંટણીમાં 182માંથી 150 ઉમેદવારના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર થશે એમના જમાનત જપ્ત થશે, જમાનત જપ્ત થશે, જમાનત જપ્ત થશે. હવે મિત્રો આગળ વધીએ. જરા ટોપ 5 જમાનત જપ્ત કરનાર પક્ષના તમે જોઈ લો. આમ આદમી પાર્ટી 83 ઉમેદવાર ઊભા કર્યા હતા, 83ના જમાનત જપ્ત થઈ ગયા, એટલે 100% અનસક્સેસ રેટ છે આમ આદમી પાર્ટીના. લોકો સક્સેસ રેટ શોધે છે
અહીંયા કેજરીવાલ असफलताना दर શોધશે કે આહાહા અસફળતામાં મારી પાર્ટી 100% અંક લાવ્યા છે. જનસુરાજ જેવી રીતે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ગુજરાતની જનતાને પૈસા પર ભીડ એકઠા કરીને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યા છે. પ્રશાંત કિશોર, હું એમના ઉપાધિ હિન્દીમાં આપ્યા છું, મારા જે લોકતાંત્રિક અવાજ છે હિન્દીવાળા. ઈંટા ભઠ્ઠામાં મુનશીગીરીના કામ કરનાર પ્રશાંત કિશોર, ગોપાલ જેવા પૈસા પર ભીડ એકઠા કરીને બિહારની જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યા હતા. બિહારની જનતા પ્રશાંત કિશોરના બોચી પકડીને ફર્શ પર પટકી દીધા છે. 238માં 236 વિધાયક ધારાસભ્યના ઉમેદવાર પ્રશાંત કિશોરના પાર્ટીના જમાનત જપ્ત થયા છે 99.16%. અહીંયા દોસ્તો એક પંચ બહુ જરૂરી છે. જેવી રીતે ફરીથી કહું છું, જેવી રીતે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી જીત્યા પછી મિત્રો મજા નહીં આવે છે. ગોપાલ માટે ના એક વિશેષણ હંમેશા જરૂરી હોય છે. તો તમે જરા અહીંયા ફરીથી પંચ સાંભળો. એક પંચ કહું છું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાડા પર ભીડ એકઠા કરીને રાજનૈતિક રૂપથી ઈટા ભઠ્ઠામાં મુનશીગીરીના કામ કરવાવાળા પ્રશાંત કિશોર ના 238 ઉમેદવાર માંથી 236 ઉમેદવાર એટલે 99.16% ઉમેદવાર ના જમાનત જપ્ત થયા છે. એવી રીતે 2027ની ચૂંટણીમાં ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ અને એમના આકાના પક્ષ આમ આદમી પાર્ટીના 150 ઉમેદવાર પોતાના જમાનત જપ્ત કરાવશે. મિત્રો આગળ વધીએ. ત્રીજા નંબર પર બહુજન સમાજ પાર્ટી છે બેન માયાવતીના. 181 ઉમેદવાર ઊભા કર્યા હતા બિહારમાં. 176 ઉમેદવારના જમાનત જપ્ત થયા છે. વાહ, क्या परफॉर्मेंस है. 97.26% लोग जमानत जप्त करावी दीधा. AIMIM 28 માંથી 19 લોકોના જમાનત જપ્ત કરાવ્યા છે 67.86. અને કોંગ્રેસ તરફથી 61 લોકો ઊભા થયા હતા. 5ના જમાનત જપ્ત થયા છે 8.20. મિત્રો અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સરખામણી વાળા એક પંચ તમે હું આપી રહ્યા છું. તો આ પંચ જુઓ. બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના 61 ઉમેદવારમાંથી ફક્ત 5 ઉમેદવારના જમાનત જપ્ત થયા છે. અને ફાંકા ફौजदार ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન અને કટકીબાજ ચેતર વસાવાના આકાના પાર્ટી આમ આદમી પાર્ટીના 83 ઉમેદવારમાંથી 83 ઉમેદવાર એટલે 100%
ઉમેદવારના જમાનત જપ્ત થયા છે, આમ આદમી પાર્ટી કેવી રીતે કોંગ્રેસથી આગળ નીકળી જશે, આ તો મારી સમજથી બહાર છે દોસ્તો. ફક્ત અને ફક્ત કોંગ્રેસને હરાવવા માટે આ લોકો ગુજરાતમાં ભવાઈ કરી રહ્યા છે. તો દોસ્તો, અહીંયા એક પંચ તમે બતાવી રહ્યા છો. આ પંચ તમે જુઓ, મને લાગે છે જેવી રીતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ડિગ્રી ચોર ગોપાલ હોય કે ઈસુદાન હોય આ કે કટકીબાજ ચૈતર વસાવા હોય, એમના આકાના પાર્ટી આમ આદમી પાર્ટી ના 100% ઉમેદવારના જમાનત જપ્ત થયા છે. મને લાગે છે કે 2027માં ગુજરાતમાં વિસાવદરવાલી તો નહીં થાય, પણ ગુજરાતની ચૂંટણીમાં બિહારવાલી થઈ શકે છે. આમ આદમી પાર્ટીના 150 ઉમેદવારના જમાનત જપ્ત થઈ જશે, આ મને લાગે છે. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે ડિગ્રી ચોર હોય આકી કટકીબાજ આ લોકો પૈસા આપી આપીને લોકોને પોતાના કાર્યક્રમમાં બોલાવે છે અને એમના ટુકડા પર પલવાવાળા ગોદી મીડિયા સોશિયલ મીડિયામાં એ દેખાવાના પ્રયાસ કરી રહ્યા છે કે બહુ મોટી ભીડ છે. પ્રશાંત કિશોરથી મોટી ભીડ હું ચેલેન્જ કરું છું કે ના તો ડિગ્રી ચોર ઇકઠ્ઠા કરી શકે, ના તો કટકીબાજ ચૈતર ઇકઠ્ઠા કરી શકે. તો જે હાલ પ્રશાંત કિશોરના થયા છે બિહારમાં, 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એ જ હાલ થશે. તો દોસ્તો, તમે આના પંચના રૂપે એક બાર સાંભળજો. બિહારમાં રાજનૈતિક રૂપથી ઈટા ભઠ્ઠામાં મુનશીગીરીના કામ કરવાવાળા પ્રશાંત કિશોર લોકોને પૈસા આપીને ભીડ ઇકઠ્ઠા કરીને બિહારની જનતાને ગુમરાહ કરવાના કોશિશ કર્યા હતા, પણ બિહારના પ્રબુદ્ધ જનતા પ્રશાંત કિશોરના 238માંથી 236 ઉમેદવારના જમાનત જપ્ત કરી દીધા છે. એવી રીતે ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન અને કટકીબાજ ચૈતર લોકોને પૈસા આપીને જેવી રીતે ભીડ ઇકઠ્ઠા કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને સોશિયલ મીડિયામાં ગુમરાહ કરી રહ્યા છે, ગુજરાતની પ્રબુદ્ધ જનતા પણ પ્રશાંત કિશોર જેવા ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન અને કટકીબાજ ચૈતરના પક્ષ આમ આદમી પાર્ટીને 2027ના ચૂંટણીમાં 150 ઉમેદવારના જમાનત જપ્ત કરી દેશે અને આમ આદમી પાર્ટી ફર્શ પર પડી જશે. તો દોસ્તો, બિહારના ચૂંટણી આમ આદમી પાર્ટી માટે સંદેશ આપે છે. દોસ્તો, તમે લોકતાંત્રિક આવાજ ગુજરાત જોઈ રહ્યા છો. જો તમે લોકતાંત્રિક આવાજ, જે મારા હિન્દીના ચેનલ છે, જેમાં હું ગુજરાતના બહારના રાજકીય વિશ્લેષણ કરું છું, જો જોશો
તો જેવી રીતે હું ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે ભ્રષ્ટાચારના એક સૌથી મોટો એક્ઝામ્પલ છે એના વિરોધ કરું છું, એવી રીતે હું બિહારમાં પ્રથમ દિવસથી ઈંટા ભઠ્ઠામાં મુનશીગીરીના કામ કરવાવાળા પ્રશાંત કિશોરના પણ વિરોધ કરી રહ્યા હતા કે આ બિહારના વિકાસ નહીં કરી શકે. બિહારની જનતા એટલે પ્રબુદ્ધ જનતા મારી આવાજ સાંભળીને પ્રશાંત કિશોરને ફર્શ પર લાવી દીધા છે. તો દોસ્તો, અહીંયા આના અંતિમ પંચ સાથે હું આજના વિડીયો પૂરું કરું છું. લોકતાંત્રિક આવાજ એટલે રજનીશસિંહ તોમર. જેવી રીતે ગુજરાતમાં ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન, કટકીબાજ ચૈતરના કારણે આમ આદમી પાર્ટીના વિરોધ કરે છે, એવી રીતે લોકતાંત્રિક આવાજ જે હિન્દીના ચેનલ છે, એક હિન્દીના ચેનલમાં લોકતાંત્રિક આવાજ એટલે રજનીશસિંહ તોમર રાજનૈતિક રૂપથી ઈંટા ભઠ્ઠામાં મુનશીગીરીના કામ કરવાવાળા પ્રશાંત કિશોર અને તેમના જનસુરાજના પ્રથમ દિવસથી વિરોધ કરી રહ્યા છું. બિહારના પ્રબુદ્ધ જનતા મારી વાત સાંભળીને આજે પ્રશાંત કિશોરના 236 ઉમેદવારના જમાનત જપ્ત કર્યા છે. મને લાગે છે કે એવી રીતે ગુજરાતની પ્રબુદ્ધ જનતા મારી વાત સાંભળીને 2027ના ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 150 ઉમેદવારના જમાનત જપ્ત કરી દેશે, આ મને ખાતરી છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.